નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। અંકલેશ્વર જેડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના કારણે તાજેતરમાં અકસ્માતના બનેલા 2 બનાવ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુનો ત્રાસ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં રખડતા ઢોરને કારણે અકસ્માતના 2 બનાવ સામે આવ્યા હતા, જેમાં એક વૃદ્ધને ઈજા પહોંચી હતી તો બીજી તરફ રખડતા ઢોર સાથે બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું। ત્યારે હવે મોડે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। જલધારા ચોકડી નજીકથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આવનારા 1 અઠવાડિયા સુધી જેડીસીમાં રસ્તે રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવશે। સાથે ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારે અંકલેશ્વર જેડીસીમાંથી રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તે અત્યંત જરૂરી છે। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। આજ રોજ નોટિફાઈડ અંકલેશ્વર દ્વારા હાઉસિંગ વિસ્તારમાં અને જીઆઈડીસીમાં જે રખડતા ઢોરનો ત્રાસ હતો તે અનુસંધાને નોટિફાઈડ દ્વારા અને જીઆઈડીસી પોલીસના સહયોગથી આજે ડ્રાઈવનું આયોજન કરેલ છે અને તેમાં આ ડ્રાઈવનું અમે અત્યારે ચાલુ છે। સવારના પોરમાં 11 વાગે જેવું ચાલુ કર્યું છે। એમાં ઢોરો પકડવાની કામગીરી આખા દિવસ માટે ચાલુ રહેશે અને જે ઢોર બી જ્યારે બી મુક્ત કરવાનો હશે ત્યારે જે બી એમનો ખર્ચો થયો છે નોટિફાઈડ એ જે તે પશુપાલક જોડેથી વસૂલ કરીને એમને છૂટા કરવામાં આવશે અને પાંજરાપુર ખાતે મૂકવામાં આવવાની છે। ભરૂચ અભિયાન લગભગ 5-6 દિવસ જેવું પ્લાનિંગ છે અમારું।